પણ જોડાઈ ગયા છે સ્ટેડિયમ વિસ્તારથી। રોનક, સ્ટેડિયમ વિસ્તારમાં આપ છો। સ્ટેડિયમ વિસ્તારના કેવા દ્રશ્યો છે? શું ત્યાં પણ પાણીથી તરબોળ છે? શું ત્યાં પણ લોકોને હાલાકી પડી રહી છે? जी बिल्कुल जी, आप जो दृश्य જોઈ રહ્યા છો એ સ્ટેડિયમ વિસ્તારના જોઈ રહ્યા છો। જે પ્રકારે સતત વરસાદ 2 કલાકથી વધુના સમય માટે જે અમદાવાદમાં વરસ્યો અને અત્યારે કહી શકાય કે વરસાદ છે તે રોકાયો છે, પરંતુ જ્યારથી વરસાદ રોકાયો છે ત્યારથી હવે પારાવાર સમસ્યાઓના જે દ્રશ્યો છે તે વિવિધ વિસ્તારો છે ત્યાંથી સામે આવી રહ્યા છે। જે સરદાર પટેલ સ્ટેડિયમ છે નવરંગપુરા આવેલું, નવરંગપુરા 5 રસ્તા, ત્યાંથી આપ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે જ્યાં આગળ અહીંયાથી અનેક વાહન ચાલકો પસાર થઈ શકવું પણ જે છે તે અત્યારે મુશ્કેલ બન્યું છે। તો બીજી તરફ અહીંયાથી પસાર થતો જે ટેમ્પો છે તે પણ આપ જોઈ શકો છો કે જે અહીંયાથી પસાર થતા સમયે બંધ થવાનો જે વારો છે તે આવ્યો છે। તો બીજી તરફ આગળથી આવતા કેટલાક વાહન ચાલકો છે તેમને પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે તેઓ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક અટવાયા છે। ભારે જલભરાવની પરિસ્થિતિને કારણે તેમના વાહનો છે તે અત્યારે અહીંયા બંધ થયેલા છે તે જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક રીતે જે વરસાદનું એલર્ટ છે, રેડ એલર્ટ છે, તે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ માટે આપવામાં આવ્યું હતું અને અમદાવાદ શહેરની ખાસ વાત કરીએ તો અત્યાર સુધી આ સિઝનમાં આ પ્રકારનો જે વરસાદ છે તેની વાટ શહેરીજનો જોતા હતા। એક તરફ આજે જ્યારે જાહેર રજાનો પણ દિવસ છે ત્યારે જે મુખ્ય બજારો ઉપર જે ચહલ પહલ છે સ્વાભાવિક રીતે ઓછી છે, પરંતુ જે લોકો પણ કામ માટે નીકળી રહ્યા છે અથવા તો કોઈ પણ કારણોસર નીકળી રહ્યા છે તેઓ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો ચોક્કસથી કરી રહ્યા છે। તે પ્રકારની જે સ્થિતિ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે। એક તરફ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે સ્ટેડિયમ છે તેનો મુખ્ય ગેટ, તો બીજી તરફ અહીંયા જે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રિક્ષા ચાલક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, વાહન બંધ થયું છે? શું છે યાર, રિક્ષો બંધ થઈ ગયો, શું કરે? પાણી હાલ્યો છે। કહેશો સિસ્ટમ ઉપર શું કહેશો? સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, શું કરે હવે? બોલો આને બોલો બોલ નાખશે, શું કરશે? ચોક્કસથી જે વ્યવસ્થા છે તેના ઉપર સ્વાભાવિક રીતે સવાલ ઊભા થાય છે। ઓન ડ્યુટી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લખેલી કાર છે તે અત્યારે જે મીડિયા રિપોર્ટિંગ કરી રહ્યું છે તેના ઉપર સવાલ ઊભા કરે છે। સ્વાભાવિક રીતે અમદાવાદ શહેરની વાત હોય કે પછી જે પ્રકારે એ હાઈવેઝની વાત હોય, અનેક સવાલો છે તે ઊભા થતા હોય છે। ત્યારે સ્વાભાવિક રીતે જ્યારે આ પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરમાંથી સામે આવતું હોય છે ત્યારે જવાબદાર અધિકારીઓ આ એ જ અધિકારીઓ હતા કે જેઓ એસી ચેમ્બરમાં બેસીને મોટા મોટા પ્લાન તૈયાર કરતા હોય છે, પરંતુ જ્યારે થોડો પણ વરસાદ આવે છે ત્યારે લોકોના જે પસીનાથી કમાયેલી મોટી કિંમતની જે ખર્ચાથી કરેલી જે ગાડીઓ છે તેની શું હાલત થાય છે અમદાવાદના રસ્તા ઉપર તે આપ અત્યારે અંદાજો લગાવી શકો છો। આપ સામે હજુ એક કાર જોઈ રહ્યા છો। કાર લગભગ અડધેથી વધુ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। આ વિસ્તાર એવો છે જે એકદમ નીચાણવાળો પણ ન કહી શકાય, પરંતુ પોશ એરિયામાંનો એક માનવામાં આવે છે। ખૂબ મોટા કાર્યક્રમો આ સ્ટેડિયમની અંદર થયેલા છે ત્યારે સામાન્ય વરસાદને કારણે અહીંયા શું સ્થિતિ થઈ છે તે જોઈ શકો છો। જે સમયે અમે રિપોર્ટિંગ કરી રહ્યા છે વરસાદ અત્યારે જે છે તે અટકાયો છે, પરંતુ જે સ્થિતિ છે તમે સમજો, જે મોટી ગાડીઓ છે તે પણ અહીંયા ગરકાવ થઈ ચૂકી છે। વાહન ચાલકો આ માત્ર નવરંગપુરા નહીં પરંતુ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાંથી આ પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને જે અમદાવાદીઓ છે અત્યારે પારાવાર હાલાકીનો સામનો છે તે ચોક્કસથી કરી રહ્યા છે। ત્યારે આ પાણી ક્યારે નીકળશે, ક્યારે કોર્પોરેશનના જે અધિકારીઓ છે, સત્તાધીશો છે તે જાગશે અને ક્યારે ચોમાસામાં આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો સામે નહીં આવે તે હજુ પણ ગંભીર સવાલ બનીને ઊભો છે। બિલકુલ રોનક, આભાર। તો આ તરફ અમારા સંવાદદાતા સચિન પાટીલ પ્રહલાદનગર વિસ્તારથી સતત